દાહોદ જિલ્લામાં જજની ઓળખ આપીને લોકોને છેતરતા મહાઠંગને પોલીસે ઝડપી પાડ્યો। આરોપીએ કોર્ટ કેસનો નિકાલ કરી આપવાના લોભ બતાવી લોકોને ભરમાવ્યા। પોતાની ખોટી ઓળખ આપી લોકોને આ યુવક છેતરતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ મહાઠગ મૂળ બનાસકાંઠા જિલ્લાનો યુવક છે, જેને સુરત નજીકથી ધરપકડ કરવામાં આવી। પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને ખોટી ઓળખના આધારે કેસ નોંધ્યો છે। એ પ્રકારની પોતે વાત કરીને જજ તરીકેનું એક ખોટી ઓળખ આપીને સરકારી જાહેર સેવકને ખોટી ઓળખ આપીને કોઈ લાભ મેળવવાની હેતે એક ગુનાહિત કૃત્ય કર્યું હતું। આ અંગેની માહિતી પોલીસના ધ્યાને આવતા અરજદારને સંપર્ક કરી અરજદાર દ્વારા આની વિગતવાર ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ અન્વયે પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સ દ્વારા વિવિધ ટીમો બનાવી ટ્રેસ કરતા આ વ્યક્તિ છે જે અલ્પેશ ગલચર તેઓને સુરત નજીકનો ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા હતા। ખોટી ઓળખ આપીને ઠગાઈ આચરતો હતો જે યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે। તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે। દાહોદ જિલ્લામાં જજની ઓળખ આપીને લોકોને છેતરતો મહાઠગ જેને પોલીસે ઝડપી પાડ્યો। આરોપીએ કોર્ટ કેસનો નિકાલ કરી આપવાનો લોભ બતાવીને લોકોને ભરમાવ્યા હતા।